મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માટી ગામ આજે નર્સરી વ્યવસાયનું નામી હબ બની ગયું છે. બાગાયત ખાતાની સબસિડી, નેટ હાઉસ, પોલી હાઉસના સહાયના કારણે અહીંયા પાછલા વર્ષોમાં આશરે 52 જેટલી નર્સરી ઊભી થઈ છે. જાણીએ. પટેલ રામકૃષ્ણ કરશનભાઈ, ગામ જયપુર. આમાં કેવું છે, શરૂઆત અમારા જે આ નર્સરી ભગત નર્સરી ખરી ને એમના માલિક જે નાથા ફુવા છે, જેમનો ફોટો અહીંયા છે, અત્યારે હાલ છે ને એ હાજરમાં, પણ એમને શરૂઆત કરેલી નર્સરીની. એ વખતે એમને એવી રીતે શરૂઆત કરી કે દરેક ખેડૂતને એમને એમની મજૂરીથી પડીકી નાખી આપતા હતા અને એ પડીકી એમને જે રોપા ઉછેર્યા ને એ રોપા એ ખેડૂતોને એ આપતા હતા. પછી ધીમે ધીમે એમને થોડુંક વધુ વિકાસ થયો અને થોડાક વધુ પ્રમાણમાં રોપા બનાવવાનું શરૂઆત થયું. એટલે પછી એમને કેવું કર્યું કે પડીકી ખેડૂતને લેવાની અને એમને ફક્ત જે મજૂર આવતા હોય એ મજૂરની મજૂરી નીકળે એ પ્રમાણે એમનો ચાર્જ વસૂલ કરતા હતા શરૂઆતમાં. અને સૌ પહેલાં શરૂઆત એમને કરી જમીન ઉપર રોપા બનાવવાની. પછી ધીમે ધીમે એ જ નર્સરીનો વિકાસ એવડો મોટો થયો કે ધીમે ધીમે એક નર્સરી અમે મોટી બનાવી કે જે 1 વીઘો 2 વીઘા સુધીની નર્સરી થઈ. 2 વીઘા નર્સરીમાંથી પછી એ પડીકી દીઠ આપણે લેવા મળે કે ભાઈ આટલાની પડીકી છે, આટલી મજૂરી થાય તે પ્રમાણે પડીકી દીઠ મજૂરી ચાલુ કરી. પછી ધીમે ધીમે પ્લસ થતાં થતાં એવું થયું કે એરિયા વાઇઝ એમ કે આ વેરાયટી ચાલે છે, આ ટાઈમે આ વેરાયટી ચાલશે, આ એરિયામાં આ ટાઈમે આ વેરાયટી ચાલશે. એ પ્રમાણે પછી પડીકી અમારી પોતાની લઈને નાખવાની એમને ચાલુ કરી. અને પછી પડીકીમાં પ્લાન્ટ જે નીકળે ને એ પ્લાન્ટ દીઠ પછી એનો વેપાર ચાલુ કર્યો. એ ધીમે ધીમે આજે જમીન ઉપર જતા, જમીન ઉપરથી પછી સાદા મંડપ ઉપર આવી ગયા, સાદા મંડપ ઉપરથી આજે નેટ હાઉસ ઉપર છે અમે બધા. આ એમની કૃપાની એમની ધ્યાનથી અત્યારે નેટ હાઉસ ટોટલી માટીમાં 52 નર્સરીના નેટ હાઉસ છે અહીંયા અને 52 નર્સરીઓ ચાલુ છે અત્યારે. જો આમ તો જોવા જઈએ ને તો એક નર્સરી પર કમસે કમ ઊંચા જે ચાલતા હોય 30 થી 40 માણસો કામ કરે છે અને નીચા 5 થી 6 માણસો કામ કરે છે. એટલે એવરેજલી 20 માણસોનું કામ થતું હોય છે એક નર્સરી. એવી 52 નર્સરીઓ છે, 52 ગુણ્યા 20 એટલા મજૂરો તો અહીંયા રેગ્યુલર કામ 365 દિવસ કરે છે. 365 દિવસે એમની રોજગારી મેળવે છે. તો રોપા બાબતમાં જોવા જઈએ ને આપણે તો અહીંયા ટામેટીના રોપા થાય, મરચીના રોપા થાય, કોબીજના, ફુલાવરના, રીંગણના, તરબૂચના, પેટીના, પપૈયાના, એ દરેક પ્રકારના જે બીજમાંથી રોપા થાય દરેક પ્રકારના રોપા થાય છે. અને અહીંયાનું સેલિંગ એવડું મોટું છે કે તમને કહી ના શકું, પણ તો હવે તમને જણાવી દઉં કે ગુજરાત ટોટલ અહીંયાથી જાય છે. એના સિવાય રાજસ્થાન ગણો, મહારાષ્ટ્ર ગણો અને એમપી ગણો, આ 3 રાજ્યોમાં પણ બીજું જાય છે. તો ટોટલ 4 રાજ્યોમાં અહીંયાથી રોપા જાય છે. દરેક રાજ્યમાં ખેડૂત અહીંયા આવીને લઈ જાય છે. એનું કારણ છે કે અહીંયા રોપો એકદમ હેલ્ધી, સ્ટાન્ડર્ડ અને ગેરંટેડ મળે છે. પહેલું તો અહીંયા રોપો તમને જે વેરાયટી કીધી કે આ વેરાયટીની આ રોપો છે કે મરચામાં આ વેરાયટી, તો એ જ વેરાયટી ખેડૂતને અવેલેબલ થાય. એટલા માટે અહીંયા વધુ રોપા લેવા ખેડૂત આવે છે. ખાસ તો એમને છેતરાવાનું નથી થતું. વત્તા બીજું કે પૂરેપૂરા પ્રમાણમાં અહીંયા ખરું ને એ ટોટલ ડ્રિન્ચિંગ, સ્પ્રે બધું ટોટલ કમ્પ્લીટ કર્યા પછી જ ખેડૂતને ડિસ્પેચ થાય છે. એના હિસાબે ખેડૂતો વધુ પણ અહીંયા લેવા આવે છે. આપણે આખા સમગ્ર માટીની વાત કરીએ તો વાર્ષિક અહીંયાથી ટર્નઓવર કેટલું હશે? ટોટલ નર્સરીની અપ્રોક્સિમેટ 50 થી મોડી 55 કરોડ સુધીનો છે. નમસ્કાર, હું વિપુલ પટેલ તુલસી નર્સરીનો ઓનર છું. તો એ બાબતે પાછળના સમથિંગ 12-13 વર્ષથી હું આ નર્સરીના વ્યવસાય જોડે જોડાયેલો છું. મારો અભ્યાસ કંઈક અલગ છે, પણ બસ એક રસ અને એક સારી વસ્તુના કારણે મને નર્સરીમાં બહુ ઇન્ટરેસ્ટેડ છું. એક વસ્તુ જોવા જઈએ તો આજે ગુજરાત માની લો બાગાયત ખાતું છે, એમને સારી રીતના સહાય આપી છે, બહુ સારી રીતના. કે નેટ હાઉસ બનાવીએ તેમાં અમને ગુજરાત સરકારની બાગાયત ખાતું સારી એવી સબસિડી આપી રહ્યું છે. 2000 સ્ક્વેર મીટર છે, 500 મીટરનું નેટ હાઉસ છે, એક પોલી હાઉસ બનાવીએ છીએ. આ બધા અમને ગુજરાત સરકારના બાગાયત વિભાગે સહાય કરેલી છે. બીજી એક વસ્તુ કે બાગાયત વિભાગ તરફથી અમને એ પણ મળ્યું છે કે આજે અમે ગવર્મેન્ટ નર્સરી કરી રહ્યા છીએ અને NHB નર્સરીમાં રજિસ્ટર્ડ છીએ. આજે ભગત નર્સરી છે જેના ઓનર કૌશિક પટેલ છે, તો એ નર્સરી ખરી ને એ બાગાયત નર્સરીમાં રજિસ્ટર્ડ છે, NHB રજિસ્ટર્ડ છે. એનાથી ફાર્મર લેવલે એટલો ફાયદો થાય છે કે જ્યારે કોઈ બી ગવર્મેન્ટ સહાય આવે છે ફાર્મર લેવલે, તો એમાં કેવું છે કે મરચા છે માની લો કે ટામેટા છે, એમાં ગવર્મેન્ટ કોઈ સહાય આપવા માગે છે તો અમે અમારી નર્સરીનું બિલ પ્રોવાઈડ કરીને એ અમે ફાર્મરને જો રોપા આપેલા છે અને એ ફાર્મરે અમારા જોડેથી રોપાની ખરીદી કરેલી છે, તો એ પ્રમાણે અમારા બિલ થ્રુ એ ફાર્મરને એ સહાય મળે છે.
એટલે આભારી છીએ અમે બાગાયતનો કે અમને આટલી સહાય આપીએ છીએ અને એ જ સહાયનો ઉપયોગ અમે સારી ક્વોલિટી સારી ગુણવત્તાના રોપા આપીએ અને ફાર્મરોને અમારાથી થતું અમે ફાર્મરને આપીએ છીએ.